ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે જાણીશું ચીકુ ખાવાના ફાયદા। ચીકુ ખાવાના અત્યંત પ્રકારના ફાયદા છે। તેનું જો આપણે સેવન કરીએ તો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, કબજિયાતને હંમેશા માટે નિકાલ કરી દે છે અને આપણા શરીરમાં હિમોગ્લોબિન ખૂબ વધારે પ્રમાણમાં વધારે છે। આપણી આંખની રોશની માટે ખૂબ વધારે પ્રમાણમાં સારા છે। પછી આપણા આંતરડાને એકદમ ચોખ્ખા બનાવી દે છે અને એકદમ સ્વસ્થ બનાવી દે છે। ઘણા બધા ફાયદા છે। અને હા, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં હાડકાં નબળા પડી ગયા હોય, ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ ઘટી ગયું હોય, તે બધા જ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક થવાનું છે। કારણ કે તે બધા જ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ વધશે અને કેલ્શિયમ વધશે તો હાડકાં મજબૂત થશે। તે આંખની રોશની માટે ખૂબ વધારે પ્રમાણમાં સારા છે, કારણ કે તેમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં છે અને વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય તો તે આંખની બીમારીને ક્યારેય પણ તમારા શરીરમાં નહીં પ્રવેશવા દે। પછી તે હૃદય માટે ખૂબ સારું છે, કારણ કે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ છે, જેના લીધે તે તમારા શરીરમાં લોહીને આસાનીથી ભ્રમણ કરાવશે અને જે પણ કોઈ લોકોને બ્લડ પ્રેશર છે તે બ્લડ પ્રેશરને પણ મેન્ટેન રાખશે। અને હા, જે પણ કોઈ માતા બહેનો ગર્ભાવસ્થામાં છે તેમના માટે તો રામબાણ છે, કારણ કે તેમના બાળકના પોષણ માટે અને તેમના પોષણ માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક બનવાનું છે। કારણ કે જે ચીકુમાં ચિકાસ આવતી હોય છે તે ચિકાસના કારણે તમારા બાળકની અંદર ખૂબ વધારે પ્રમાણમાં પોષણ મળવાનું છે, તેનો ગ્રોથ ખૂબ વધારે પ્રમાણમાં થવાના છે। અને હા, જે પણ કોઈ ગર્ભવતી માતાઓ બહેનો જ્યારે ચીકુનું સેવન કરશે તો તમારા બાળકના હેર એકદમ વધારે પ્રમાણમાં સારા થવાના છે અને ગ્રોથવાળા હેરની સાથે તમારું બાળક જન્મવાનું છે અને તેની માઇન્ડ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં તેજ થવાનું છે। જે પણ કોઈ લોકોને રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં તરત જ રોગ થવા લાગતા હોય છે અને જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં થાક લાગતો હોય છે, તે બધા જ માટે ફાયદાકારક થવાનું છે, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર છે અને તેના લીધે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે। રોગપ્રતિકારક શક્તિને મજબૂત થશે તો આપણા શરીરમાં કોઈ રોગ જ ઉત્પન્ન નહીં થાય। અને હા, આંખની રોશની માટે પણ એટલા જ સારા છે જેટલા હેર માટે સારા છે, કારણ કે તેમાં ચિકાસ આવે છે અને તે ચિકાસ તમારા શરીરમાં આખી જાય છે અને તેના લીધે તમારા હેર છે તેને મૂળમાંથી મજબૂત બનાવશે અને તમારા હેરને એકદમ સ્મૂથ કરશે અને તમારા હેરમાં પોષણ આપશે। તમારા હેર પોષણવાળા હશે તો એકદમ સ્મૂથ થશે, સિલ્કી થશે અને તમારી સ્કેલ્પમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક થવાના છે। અને અત્યારે સરસ મજાના ચીકુ મળી રહ્યા છે, તો આપણે ચીકુ લાવીએ, તેનું સેવન કરીએ, બાળકોને કરાવડાવીએ, વૃદ્ધોને કરાવડાવીએ, કેમ કે અત્યારે ભરપૂર પ્રમાણમાં ચીકુ મળશે, પછી આગળ સમય જતાં ચીકુ નથી મળવાના। તો જ્યાં સુધી ચીકુ મળે છે તેનું સેવન કરીએ અને તેની મજા માણીએ અને તેનો ટેસ્ટ પણ મીઠો હોય છે, તો બધા જ લોકો તેનું સેવન કરી શકે છે। પરંતુ ખાસ એક જ ધ્યાન રાખવાનું છે કે ચીકુ આપણે બહુ વધારે પ્રમાણમાં પોચા હોય તેવા નથી લેવાના, વધારે પ્રમાણમાં કાઠા પણ નથી લેવાના। જો કાઠા લેશું તો કાચા નીકળશે અને વધારે પ્રમાણમાં પોચા લઈશું તો તે બગડેલા નીકળવાની સંભાવના બની શકે છે અને તમે લોંગ સમય વધારે પ્રમાણમાં બગડવા લાગશે। તો આપણે જે મીડિયમ કાઠા, મીડિયમ થોડા પોચા એવા હોય એવા જ ચીકુનું સેવન કરવાનું છે। અને હા, ચીકુનું જ્યુસ પીવાથી તમારા આંતરડામાં એકદમ ચોખ્ખા થવાનું છે। આંતરડામાં જે પણ કોઈ કચરો હશે, આંતરડામાં જે પણ કોઈ તમને તકલીફ હશે, કોઈ રોગ ઉત્પન્ન થવાનો હશે, તે બધો જ નીકળીને તમારા આંતરડા એકદમ સ્વસ્થ કરી દેશે। અને હા, તમારી જે પણ કોઈ પાચન શક્તિ છે તેને મજબૂત બનાવશે। જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત છે તેના માટે ખૂબ સારા છે, કેમ? કારણ કે તેમાં ચિકાસ હોય છે, તેમાં જે ચિકાસ હોય છે તે ચિકાસના લીધે તમારા શરીરમાંથી મળને આસાનીથી નીકાળવામાં મદદગાર સાબિત થશે અને તમારા વાયુને પિત્તને શાંત કરશે અને કબજિયાતને મટાડશે। તો આપણા 80% રોગ તો તેમ જ મટી જવાના છે। અને હા, અત્યારે સરસ મજાના ચીકુ મળી રહ્યા છે, તો તેનું જ્યુસ બનાવીને પણ પીએ, બાળકોને પણ ખવડાવીએ અને વૃદ્ધોને પણ ખવડાવીએ। પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ છે તેમને ચીકુનું સેવન મર્યાદિત માત્રામાં સેવન કરવાનું છે, કારણ કે તે ખૂબ વધારે પ્રમાણમાં ગળ્યા હોય છે અને એટલા માટે એમની ડાયાબિટીસ અમુક સમય વધી જતી હોય છે અને અમુક સમય નથી પણ વધતી। તેમના ડાયાબિટીસ ઉપર નિર્ભર છે આ વસ્તુ। જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ છે તેમને ઓછી માત્રામાં ચીકુનું સેવન કરવાનું છે અને જે પણ કોઈ લોકોને મીડિયમ ડાયાબિટીસ છે તેમને સેવન કરી શકો છો, પરંતુ વધુ માત્રામાં ક્યારેય પણ ચીકુનું સેવન ડાયાબિટીસના દર્દીએ બિલકુલ ન જ કરવું જોઈએ। જો મારું માનો તો બિલકુલ ઓછું પ્રમાણમાં કરવું જોઈએ, કારણ કે તેનાથી તમારી ડાયાબિટીસ વધી શકે છે અને એનું સેવન કરવાથી, ચીકુનું સેવન કરવાથી હિમોગ્લોબિન ભરપૂર પ્રમાણમાં વધે છે અને હિમોગ્લોબિન અત્યારે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં વધારવું આપણા માટે ખૂબ વધારે પ્રમાણમાં આવશ્યક બની શકે છે,
કારણ કે ખૂબ વધારે પ્રમાણમાં ગરમી વધી રહી છે, પછી લોકોને પરસેવો વધશે, બહાર નીકળશે એટલે ખૂબ વધારે પ્રમાણમાં એનર્જી વેસ્ટ થવાની છે, અને એનર્જી વેસ્ટ થશે એટલે આપણું તરત હિમોગ્લોબિન ખૂબ વધારે પ્રમાણમાં ઓછું થવા લાગશે. તો હિમોગ્લોબિન વધશે તો એનર્જી પણ ઓછી નહીં થાય, અને તમે જો એક ગ્લાસ ખાલી ચીકુનો જ્યુસનો પીશો તો તમને એટલી બધી એનર્જી મળશે કે પૂરો દિવસ તમારી એનર્જી ભરપૂર પ્રમાણમાં જળવાઈ રહેશે અને તમને સ્ફૂર્તિ શરીરમાં લાગવા લાગશે. એ ગ્લુકોઝથી ભરપૂર પ્રમાણમાં છે એટલા માટે આપણા શરીરમાં અશક્તિ તો બિલકુલ નહીં આવે, નબળાઈ ફીલ તો બિલકુલ નહીં થાય. જે પણ કોઈ લોકોને ઉનાળામાં નબળાઈ ફીલ થતી હોય, જે પણ કોઈ લોકોને ઉનાળામાં ખૂબ વધારે પ્રમાણમાં બહારનું કામ હોય છે, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં અશક્તિ આવી જતી હોય છે, તે બધા જ માટે આ ચીકુ રામબાણ છે. તેનું જ્યુસ બનાવીને પી શકો છો. જે લોકોને ચીકુ નથી ભાવતા તે જ્યુસ બનાવીને પી શકે, જે લોકોને જ્યુસ નથી ભાવતું તે ચીકુનું સેવન કરી શકે. ખૂબ વધારે પ્રમાણમાં અત્યંત પ્રમાણમાં ફાયદાકારક છે. તો તમે ભરપૂર પ્રમાણમાં સેવન કરો. અને હા, તેની તાસીર કેવી છે? તેની તાસીર મીડિયમ છે, ના વધારે ગરમ છે ના વધારે ઠંડી છે, એટલે મીડિયમ પ્રમાણમાં છે. એટલા માટે ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં સેવન કરી શકીએ છીએ. અને હા, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરવું હોય તો તે રાત્રે ન કરે, કારણ કે તે પચવામાં થોડા ભારે થઈ શકે છે, અને રાત્રે તો પાચન શક્તિ પાછી ઓછી થઈ જતી હોય છે. એટલા માટે આપણે સવારથી લઈને બપોર સુધી આપણે ભરપૂર પ્રમાણમાં ચીકુનું સેવન કરો. અને જે પણ કોઈ લોકોને સવારે જો ભૂખ્યા પેટે સેવન કરે ચીકુનું જ્યુસનું કે ચીકુનું, તો પછી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ વિટામિન્સ મળશે, કારણ કે ખાલી પેટ છે, ખાલી પેટે જેવું ચીકુ જશે અથવા ચીકુનું જ્યુસ જશે તો વધારે પ્રમાણમાં ફાયદાકારક થવાનું છે. હવે જે પણ કોઈ લોકો એમ કહેતા કે વેટ લોસ તો તમે કહો છો વેટ ગેઇન, આ વેટ ગેઇન માટે રામબાણ છે. ચીકુ વેટ ગેઇન માટે ખૂબ વધારે પ્રમાણમાં રામબાણ થઈ શકે છે, વેટ લોસ માટે બિલકુલ નથી, કારણ કે ચીકુ ખાવાથી વેટ લોસ નથી થતો, વેટ ગેઇન થાય છે, વજન વધે છે. તો જે પણ કોઈ લોકો પતલા છે, જેમનો વજન નથી વધતો, તે ભરપૂર પ્રમાણમાં ચીકુનું જ્યુસ પી શકે છે. ના તેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે, ના તેનાથી કોઈ નુકસાન નથી થતું. ખાલી ડાયાબિટીસવાળા લોકોને સેવન નથી કરવાનું, બાકી ખૂબ વધારે પ્રમાણમાં વજન વધશે તમારું. જે પણ કોઈ લોકોને વજન વધારવું છે તો તે લોકો માટે આ રામબાણ ઉપાય છે, ચીકુ ને ચીકુનું જ્યુસ. જો ચીકુનું જ્યુસ વધારે પ્રમાણમાં પીશો તો તમને ઇન્સ્ટન્ટ વજન વધવાનું છે. ચીકુથી વજન વધશે પરંતુ ધીમે ધીમે વધવાનું છે, અને જો ચીકુનું જ્યુસ પીશો તો તમે ઇન્સ્ટન્ટ વજન વધશે અને તમારા વજનમાં ખૂબ વધારે પ્રમાણમાં વધારો થશે, અને તેની સાથે સાથે તમારી પાચન સમસ્યાઓ તો દૂર જ થવાની છે. જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કેન્સરની સમસ્યા છે તેને પણ મટાડવામાં આ ચીકુ મદદગાર સાબિત થઈ શકે છે. એટલા માટે જે પણ કોઈ લોકોને કેન્સરનું સ્ટાર્ટિંગ હોય કે જે પણ કોઈ સમસ્યા હોય તે બધા જ લોકો આનું સેવન ભરપૂર પ્રમાણમાં કરો. અને જે પણ કોઈ લોકોને બાળક હજી દાંત નથી આવ્યા, ખવડાવવાનું શરૂ કરી દીધું છે, તે લોકોને ચીકુનું સેવન ભરપૂર પ્રમાણમાં કરાવો, કારણ કે તેની પાચન શક્તિ મજબૂત થશે, તેને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળશે, ભરપૂર પ્રમાણમાં ઉર્જા મળશે, તેને થાક ફીલ તો બિલકુલ નહીં થાય, અને તેની બોડીમાં સ્ફૂર્તિ જ રહેશે, અને તેનું માઇન્ડ ખૂબ વધારે પ્રમાણમાં તેજ થશે, તેના હેર એકદમ સ્ટ્રોંગ થશે, અને તમારા સ્કિન એકદમ ગ્લોઈંગ થવાની છે. બાળકની પણ સ્કિન ગ્લોઈંગ થશે, અને જે પણ કોઈ લોકો ચીકુનું સેવન કરશે તે બધા જની સ્કિન એકદમ ગ્લોઈંગ થવાની છે. અને જે પણ કોઈ લોકોને પેટ સંબંધિત સમસ્યા છે તેમના માટે તો રામબાણ છે. જે પણ કોઈ લોકોને પેટ સંબંધિત સમસ્યા છે તેમને ચીકુનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ, કારણ કે તેમાં ચિકાસ હોય છે, અને તે ચિકાસના કારણે તમારા પેટમાં રહેલી જેટલી પણ સમસ્યા છે બધી સમસ્યાને દૂર કરીને તમારા પેટને એકદમ ક્લીન કરી દેશે. અને જે પણ કોઈ લોકોને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા છે તેમના માટે પણ ખૂબ સારું છે. તો બધા જ લોકો તેનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકે છે. અને જે પણ કોઈ લોકોને શરદી ઉધરસની સમસ્યા છે તેમના માટે પણ ખૂબ સારા છે, કારણ કે ચીકુનું સેવન કરવાથી શરદી ઉધરસ જેવી બીમારી પણ મટી શકે છે. આપણે ખાસ એક જ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ચીકુ સમારીએ એટલે અંદરથી વ્હાઈટ એક પેશી જેવું નીકળતું હોય છે, જે તમારે નીકાળી દેવાનું છે, અને પછી જ ચીકુનું સેવન કરવાનું છે, પછી જ ચીકુનું જ્યુસ બનાવવાનું છે, કારણ કે તેમાં વધારે પ્રમાણમાં જે વ્હાઈટ નીકળતું હોય છે. તમે જો ચીકુ સમારશો એટલે અંદરથી વચ્ચેથી વ્હાઈટ નીકળશે, એ વ્હાઈટ ખાવાનું નથી, બિલકુલ નથી ખાવાનું. જો તમે તેનું સેવન કરશો તો તમને વધારે પ્રમાણમાં કફ થઈ જશે, વધારે પ્રમાણમાં સમસ્યા ઊભી થઈ જશે. એટલા માટે એવું નથી કે તેનું સેવન કરવાનું છે, નહીં, બિલકુલ નથી જ કરવાનું. કોઈને નથી કરવાનું તેનું સેવન, તેને નીકાળીને ફેંકી જ દેવાનું છે, પછી જ ચીકુનું સેવન કરવાનું છે, અને પછી જ તમારે ચીકુનું જ્યુસ બનાવવાનું છે. જો તેનું સેવન કરશો તો તમને જેટલા ફાયદા મળે બધા જ ફાયદા નુકસાનમાં પરિવર્તન થઈ જશે. એટલે આપણે ખાસ કરીને એ ધ્યાન તો રાખવું જ જોઈએ કે ચીકુનું સેવન કરીએ ત્યારે જે વચ્ચે સફેદ છે તેનું સેવન બિલકુલ નથી કરવાનું, કારણ કે તેનું સેવન કરશો તો તમને વધારે પ્રમાણમાં કફ સંબંધિત સમસ્યા થશે, અને બીજી ઘણી બધી સમસ્યા થવાની છે. તમને જેટલા મેં ફાયદા જણાવ્યા ને એ ફાયદા તો થશે જ, પરંતુ જો પીળા જે વચ્ચે સફેદ આવે છે જો તેનું સેવન કરશો તો તમને બધું નુકસાન થવાનું છે. અને
તો તમારા શરીરમાં રોગ ઉત્પન્ન થશે. તો આપણે ખાસ કરીને એક ધ્યાન રાખીએ કે ચીકુ સમારીએ ત્યારે જે બીજ નીકળે અને બીજની આગળ જે હોય છે સફેદ કલરનું, તેનું સેવન બિલકુલ નથી કરવાનું. તે વધારે પ્રમાણમાં ચીકણું હશે, તમે જોજો. તેનું સેવન બિલકુલ નથી કરવાનું. તેને ફેંકી જ દેવાનું છે. ના જ્યુસમાં સેવન કરવાનું છે, ના ખાવા માટે સેવન કરવાનું છે. તેનું ખાસ કરીને સેવન નથી કરવાનું. અને બાકી તમે ભરપૂર પ્રમાણમાં સેવન કરી શકો છો. છાલ નીકાળીને કરી શકો છો. જે લોકોને છાલ સહિત ભાવતું હોય તો ચીકુને સાફ કરવાનું છે, વોશ કરવાનું છે, લૂછવાનું છે, અને પછી છાલ સહિત સેવન કરી શકો છો. મારું માનો ત્યાં સુધી છાલ નીકાળીને જ સેવન કરો ને સૌથી વધારે સારું રહેશે. અને વચ્ચે જે સફેદ છે તેનું સેવન તો બિલકુલ એટલે બિલકુલ કરવાનું જ નથી. ના ચીકુના જ્યુસમાં, ના ચીકુમાં તેનું સેવન ન કરો, એટલું જ તમારા હેલ્થ માટે સારું રહેશે. બાકી બધા ફાયદા જ છે. ખાલી ડાયાબિટીસના લોકો માટે સેવન ઓછું કરવું જોઈએ. અને જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ બધી સમસ્યાઓ હોય તેમને ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. બાકી ફાયદો જ છે. ગર્ભવતી માતાઓ બહેનોને ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરી શકો છો. બધા જ લોકો સેવન કરી શકો છો. ખાલી રાત્રે સેવન બિલકુલ નથી કરવાનું. સવારમાં સેવન કરી શકો છો. ભરપૂર પ્રમાણમાં સેવન કરી શકો છો. અને અત્યારે તો કેટલું સરસ મજાના મળી રહ્યા છે ચીકુ, તો ભરપૂર પ્રમાણમાં સેવન કરો. તેની તાસીર પણ આ બધા જના બોડીમાં સેટ થઈ શકે છે. ના વધારે પ્રમાણમાં ગરમ છે, ના વધારે પ્રમાણમાં ઠંડુ છે. તો બધાની તાસીર પ્રમાણે બેસ્ટ છે. વૃદ્ધોને કરાવો. વૃદ્ધોના હાડકાં જે નબળા પડી ગયા છે, જે જોઈન્ટ્સ વચ્ચે જે દુખાવો થતો હોય છે, સોજો આવતો હોય છે, તે બધા જ જોઈન્ટ્સને આ ચીકુ મટાડશે. કારણ કે તેમાં ચિકાસ હોય છે અને તે ચિકાસ તમારા જોઈન્ટ્સમાં જશે. ઢીંચણનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, હાથના જોઈન્ટ્સનો દુખાવો, સાંધાનો દુખાવો, તે બધા જ દુખાવાને ચીકુ મટાડશે. તમે ભરપૂર પ્રમાણમાં વૃદ્ધોને સેવન કરાવડાવો. દૂધ સાથે કરાવડાવો. તમે બિલકુલ કરાવી શકો છો. એવું નથી કે છાશ સાથે નથી કરવાનું, દૂધ સાથે, બધા જ સાથે તમે ચીકુનું સેવન કરી શકો છો. ભરપૂર પ્રમાણમાં કરી શકો છો. ખાલી વેઇટ લોસ કરવો હોય તેમના માટે નથી સારું. કારણ કે આ વેઇટ ગેઇન વધારે પ્રમાણમાં કરે છે. એટલા માટે જે પણ કોઈ લોકોને વેઇટ ગેઇન કરવું હોય તેમના માટે તો લાભ જ છે. તો ભરપૂર પ્રમાણમાં ચીકુનું સેવન કરીએ. બાળકોને ખવડાવીએ, આપણે ખાઈએ અને વૃદ્ધોને ખવડાવીએ. બધા જના રોગો ભગાડીએ અને ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં એકદમ સ્ફૂર્તિથી, એનર્જીથી આપણું જીવન વિતાવીએ.